વડાપ્રધાન મોદી ગુજરાત મુલાકાતે જ એક દિવસ તેઓ ગુજરાત પ્રવાસે આવી પહોંચ્યા છે। ભાવનગરમાં તેમને ભવ્ય રોડ શો યોજ્યો અને ત્યારબાદ તેમણે પ્રોજેક્ટની સમીક્ષા પણ કરી। સભાસ્થળે તેઓ હાજર જોવા મળી રહ્યા છે તો મોટી સંખ્યામાં સભાસ્થળે લોકો પણ ઉમટી પડ્યા છે। તેઓ જાહેર જનતાને સંબોધિત કરવાના છે। તેમના કાર્યક્રમને લઈને ભાવનગરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે। ભાવનગર સહિત રાજ્યના 27,000 કરોડ મળી દેશના કુલ 1 લાખ કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત તેઓ કરવાના છે। પીએમ મોદી ભાવનગર ખાતે આયોજિત સમૃદ્ધિ સે સમૃદ્ધિ કાર્યક્રમની અધ્યક્ષતા કરી રહ્યા છે। દેશની વિકાસ યાત્રાને સમૃદ્ધિથી સમૃદ્ધિની દિશામાં લઈ જવા માટે વડાપ્રધાનના કાર્યક્રમ દરમિયાન ભારત સરકારના પોર્ટ્સ, શિપિંગ અને વોટરવેઝ મંત્રાલય હેઠળ 66,025 કરોડના એમઓયુઝનું રિમોટ બટન દબાવીને લોકાર્પણ કરવાના છે। સભાસ્થળે વડાપ્રધાન મોદી હાજર છે। તેમનું અભિવાદન કરવામાં આવી રહ્યું છે। ભૂપેન્દ્ર પટેલ, સીઆર પાટીલ પણ તેમની સાથે ઉપસ્થિત છે। આજે જે રીતે એમઓયુઝનું રિમોટ બટન દબાવવાના છે, જેમાં બંદરો, શિપિંગ સંબંધિત 21 એમઓયુઝનો સમાવેશ થાય છે। વડાપ્રધાન મોદીનું હાલ તો ભવ્ય સ્વાગત કરવામાં આવી રહ્યું છે। મહાનુભાવો દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે અને ત્યારબાદ તેઓ જાહેર જનતાને સંબોધિત કરવાના છે। આ સાથે વડાપ્રધાન પોર્ટ, શિપિંગ અને વોટરવેઝ મંત્રાલય હેઠળ દેશના પ્રમુખ બંદરોના વિકાસ માટે રૂપિયા 7,870 કરોડના વિવિધ પ્રોજેક્ટનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ કરવાના છે। આજે ભવ્ય રોડ શો પણ તેમના દ્વારા યોજવામાં આવ્યો। 1.5 કિલોમીટરનો ભવ્ય રોડ શો યોજવામાં આવ્યો હતો, જેમાં મોદી મોદીના નારા લાગ્યા હતા અને જાહેર જનતા ઉમટી પડી હતી। મોટી સંખ્યામાં લોકોએ વડાપ્રધાન મોદીનું સ્વાગત કર્યું હતું અને ત્યારબાદ તેમણે પ્રોજેક્ટનું નિરીક્ષણ પણ કર્યું હતું। તેમને તમામ બાબતો અંગે જાણકારી આપવામાં આવી હતી અને હવે તેઓ સભા સ્થળે પહોંચી ચૂક્યા છે। તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવી રહ્યું છે। એક બાદ એક મહાનુભાવો દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે। જીતુ વાઘાણી દ્વારા પણ તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું। તેમની સાથે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ, સીઆર પાટીલ સહિતના નેતાઓ પણ ઉપસ્થિત જોવા મળી રહ્યા છે। થોડી વારમાં તેઓ સંબોધન કરવાના છે। વિશેષ ડોમ પણ તૈયાર કરવામાં આવ્યો છે, વોટરપ્રૂફ ડોમ તૈયાર કરવામાં આવ્યો છે અને ત્યાં મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડી છે। તેમના કાર્યક્રમને લઈને ભાવનગરમાં પોલીસનો લોખંડી બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે। આ કાર્યક્રમ બાદ તેઓ બપોરે અમદાવાદ જિલ્લાના લોથલ જવા માટે રવાના થવાના છે અને ત્યાં તેઓ હાલ નિર્માણ પામી રહેલા એશિયાના સૌથી મોટા નેશનલ મેરીટાઈમ હેરિટેજ મ્યુઝિયમ પ્રોજેક્ટની પ્રગતિની સમીક્ષા પણ તેઓ કરવાના છે। હાલ તો વડાપ્રધાન મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવી રહ્યું છે, તેના દ્રશ્યો જોવા મળી રહ્યા છે અને થોડી વારમાં તેઓ સંબોધન પણ કરવાના છે। સૌનો પ્રેમ ઝીલતા આદરણીય વડાપ્રધાન શ્રી સ્ટેજ પર વડાપ્રધાન મોદી હાજર છે। તેમનું સંબોધન તેમનું અભિવાદન કરવામાં આવી રહ્યું છે। થોડી વારમાં તેમનું સંબોધન પણ છે। તેમને આ અગાઉ ભવ્ય રોડ શો પણ યોજ્યો હતો અને ત્યારબાદ તેમને પ્રોજેક્ટની સમીક્ષા પણ કરી હતી। શ્રીમતી મોનાબેન પારેખ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી રાજેશભાઈ રાબડિયા, રૂલિંગ પાર્ટી લીડર શ્રી કિશોરભાઈ ગુરુમુખાણી, દંડક શ્રીમતી ઉષાબેન બધેગા, વાઇસ પ્રેસિડેન્ટ શ્રી વિક્રમભાઈ ડાભી, અધ્યક્ષ શ્રી રૂખડભાઈ ચૌહાણ। વડાપ્રધાન મોદીની અલગ અલગ સ્મૃતિઓ સાથે તેમનું અભિવાદન કરવામાં આવી રહ્યું છે, તેમનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે। એક બાદ એક મહાનુભાવો તેમનું સ્વાગત કરતા જોવા મળી રહ્યા છે, તેમને નમન કરતા પણ જોવા મળી રહ્યા છે। ધન્યવાદ। હવે માનનીય પ્રધાનમંત્રીશ્રીનું સ્વાગત કરશે શિપ રિસાયકલિંગ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પદાધિકારી શ્રી, પ્રમુખ શ્રી વિષ્ણુકુમાર ગુપ્તા, વાઇસ પ્રેસિડેન્ટ શ્રી સંજય મહેતા, રમેશ મેનપરા, ખજાનચી શ્રી કપૂરભાઈ બંસલ, સચિવ શ્રી હરેશકુમાર પરમાર અને શ્રી અનિલ જૈન। સુંદર વહાણની પ્રતિકૃતિ અને સ્ટીયરિંગ વ્હીલથી સ્વાગત થઈ રહ્યું છે। धन्यवाद। सर्वनो धन्यवाद करिए છીએ। अब इस ऐतिहासिक अवसर के औपचारिक स्वागत हेतु मैं सादर आमंत्रित करती हूं
माननीय केंद्रीय पतन, पोत परिवहन एवं जलमार्ग मंत्री भारत सरकार श्री सर्बानंद सोनोवाल जी को कि वे शाब्दिक स्वागत करें और इस समुद्र से समृद्धि का जो महायज्ञ है उसे आरंभ करें। भारत माता की, भारत माता की। समुद्र से समृद्धि, आज इस कार्यक्रम में भाग लेकर हमें हौसला, हिम्मत, साहस और प्रेरणा देने वाले देश की सभी वर्गों के अति प्रिय नेता, दुनिया के सबसे लोकप्रिय नेता प्रधानमंत्री नरेंद्र मोदी जी, गुजरात के मुख्यमंत्री भूपेंद्र पटेल जी, केंद्रीय मंत्री डॉक्टर मनसुख भाई मंडविया जी, माननीय सीआर पटेल जी, भारत सरकार के राज्य मंत्री शांतनु ठाकुर जी, श्रीमती नीमूबेन जी, गुजरात सरकार की माननीय मंत्रीगण, गुजरात के सांसदगण, विधायकगण, माननीय भावनगर की मेयर और यहां उपस्थित हमारे परम आदरणीय आमंत्रित अतिथिगण और मेरे प्यारे भाइयों और बहनों, सबसे पहले मैं गुजरात की पावन भूमि को सच-सच सादर नमन करता हूं। इस धरती से भारत ने अपने समुद्री इतिहास की शुरुआत की थी और आज गुजरात की धरती पर मैरीटाइम सेक्टर में एक ऐतिहासिक अध्याय जोड़ने जा रहा है। आज का दिन भारत के मैरीटाइम सेक्टर के लिए वास्तव में ऐतिहासिक है। समुद्र से समृद्धि के आज के कार्यक्रम में इस क्षेत्र की महत्वपूर्ण परियोजनाओं के लोकार्पण और शिलान्यास के साथ साथ आज हम भारत को ग्लोबल मैरीटाइम सुपर पावर बनाने के संकल्प के साथ खड़े हैं। माननीय प्रधानमंत्री जी के दूरदर्शी नेतृत्व में भारत ने समुद्री और अंतर्देशीय जलमार्ग संपर्क में अभूतपूर्व परिवर्तन देखा है। कश्मीर की बर्फ से ढके पहाड़ों से लेकर पूर्वोत्तर की हरे भरे परिदृश्य तक, गुजरात के जीवन तटों से लेकर अंडमान निकोबार और लक्षद्वीप की सुदूर द्वीपों तक हमारे देश का हर कोना जल आधारित परिवहन के माध्यम से एक दूसरे से जुड़ रहा है। आज पूरा देश एक भारत श्रेष्ठ भारत की भावना से गूंज रहा है। साझा सपनों, साझा प्रयासों और विकास की साझा नियति के साथ आगे बढ़ रहा है। पिछले 11 वर्षों में माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी ने अनेक दूरदर्शी योजनाओं, साहसिक सुधारों, जन केंद्रित कार्यक्रम और परिवर्तनकारी नीतियों के माध्यम से भारत की विकास यात्रा को नई दिशा दी है। स्वच्छ भारत से लेकर डिजिटल इंडिया तक
प्रधानमंत्री गति शक्ति से लेकर जल जीवन मिशन तक, मेक इन इंडिया से लेकर स्टार्टअप इंडिया तक हर कदम सकारात्मक बदलाव और समावेशी विकास लेकर आया है। इन प्रयासों ने न केवल आम नागरिक के जीवन को सुगम बनाया है, बल्कि ग्लोबल स्टेज पर भारत की क्षमता को भी उजागर किया है। आज आपके गतिशील नेतृत्व ने भारत दुनिया की चौथे सबसे बड़े अर्थव्यवस्था बन गया है। आपके नेतृत्व और मार्गदर्शन में निर्मित मैरीटाइम इंडिया विजन 2030 और मैरीटाइम अमृतकाल विजन 2047 के साथ हम लगातार आगे बढ़ रहे हैं। आज हम यह भी संकल्प ले रहे हैं कि आपकी द्वारा दी गई रिफॉर्म, परफॉर्म, ट्रांसफॉर्म के मंत्र को मैरीटाइम सेक्टर में हम सिद्ध करेंगे। इसी का परिणाम है कि भारत के पोर्ट सेक्टर, शिपिंग और वाटरवेज में अभूतपूर्व परिवर्तन आया है। पिछले 11 वर्षों में भारत के बंदरगाहों की क्षमता 2 गुने हो चुकी है। कार्गो हैंडलिंग रिकॉर्ड स्तर पर पहुंची है और अंतर्देशीय जलमार्ग में 700% में अधिक की बढ़ोतरी हुई है। माननीय प्रधानमंत्री जी के दूरदर्शी नेतृत्व में मैरीटाइम सेक्टर में ऐतिहासिक कानूनी सुधार की गई है। संसद की मानसून सत्र में 5 महत्वपूर्ण समुद्री बिल को पारित किया गया, जिससे यह सेक्टर और अधिक सशक्त, सरल और आधुनिक बन गया है। इस उपलब्धि से यकीनन मैरीटाइम सेक्टर में व्यापार और निवेश को बढ़ावा मिलेगा। भारत आज दुनिया को बता रहा है कि हम विरासत को आगे बढ़ाकर विकसित होंगे। यही भाव लोथाल में बन रहा नेशनल मैरीटाइम हेरिटेज कॉम्प्लेक्स साकार कर रहा है। माननीय प्रधानमंत्री जी का मंत्र है, विकास भी विरासत भी। हमें अपने अतीत से जुड़कर भविष्य की तरफ आगे बढ़ने की दिशा दिखा रहा है। माननीय प्रधानमंत्री जी की सशक्त और भावपूर्ण नेतृत्व को मैं नमन करते हुए मैं इस कार्यक्रम में आपका हृदय से स्वागत करता हूं। साथ में इस मंच पर उपस्थित सभी आदरणीय महानुभावों का हार्दिक स्वागत और अभिनंदन करता हूं। जय हिंद, जय जय गरवी गुजरात, भारत माता की। धन्यवाद माननीय मंत्री जी, आपके प्रेरणादायी शब्दों के लिए। भारत ने समुद्री क्षेत्र में जिस गति और विश्वास के साथ प्रगति की है, वह सचमुच प्रशंसनीय है। હવે આ વિશિષ્ટ અવસરને પોતાના વિચારો અને સંબોધનથી પ્રેરણામય બનાવવા માટે હું સન્માનપૂર્વક આમંત્રિત કરું છું ગુજરાતની વિકાસ યાત્રાના સુકાની માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને। समुद्र से समृद्धि कार्यक्रम अंतर्गत भावनगर खाते विविध विकास कामोना लोकार्पण और खातमुहूर्त प्रसंगे अपनी सौनी साथे मंच पर उपस्थित नवा भारतना स्वप्नद्रष्टा जेमणे पहला गुजरात ने नवी दिशा आपी अने हवे जेओ भारत ने समृद्धि और संपन्नतानी नवी स्थिति तरफ लई जई रह्या छे एवा विश्व नेता और यशस्वी वडाप्रधान श्री नरेन्द्र भाई मोदी साहेब, केंद्रीय मंत्री श्री CR पाटिल जी, श्री सर्बानंद सोनोवाल जी, डॉक्टर मनसुख भाई मांडविया जी, केंद्रीय राज्य मंत्री श्री
શાંતનુજી ઠાકોરજી, શ્રીમતી નીમુબેન બામણિયા, મારા સાથી મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ, ઋષિકેશભાઈ પટેલ, રાઘવજીભાઈ પટેલ, કુંવરજીભાઈ બાવળિયા, શ્રીમતી ભાનુબેન બાબરિયા, શ્રી પરસોત્તમભાઈ સોલંકી, મારા સૌ સાથી ધારાસભ્યશ્રી, મેયરશ્રી, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી, ઉપસ્થિત સર્વે પદાધિકારી, આમંત્રિત સર્વે મહાનુભાવો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. આજે એક જ દિવસમાં એક સાથે 33,600 કરોડ રૂપિયાથી વધુના પ્રજા કલ્યાણ વિકાસ કામો આપણને આપવા આદરણીય મોદી સાહેબ પધાર્યા છે. તેમનું પ્રજા વત્સલ્ય રાજવી મહારાજા કૃષ્ણકુમારસિંહજીના આ ભાવેણ નગરમાં સ્વાગત કરું છું. ગુજરાત દેશમાં સૌથી લાંબો 1600 કિલોમીટરનો સમુદ્ર કિનારો ધરાવતું રાજ્ય છે. દ્વિભાષી મુંબઈ રાજ્યથી 1960માં ગુજરાત અલગ રાજ્ય બન્યું ત્યારે સૌના મનમાં એક મોટી શંકા હતી કે ગુજરાત પાસે કોઈ સંસાધનો કે રિસોર્સ તો છે નહીં, માત્ર રણ, દરિયો અને ડુંગરની જ કુદરતી સંપત્તિ ધરાવતું આ રાજ્ય શું વિકાસ કરવું એને સૌને લાગતું હતું. લોકોની આ શંકાઓ દાયકાઓ સુધી મોટા ભાગે સાચી પણ પડી. જો વિકાસ માટે આગવી સૂઝ ધરાવતું નેતૃત્વ મળે તો કોઈ રાજ્ય દેશના વિકાસનું રોલ મોડલ બની શકે. એ વાત ગુજરાતે 2001થી મોદી સાહેબની વિઝનરી લીડરશીપમાં પુરવાર કરી છે. સમય સાથે કદમ મિલાવીને વિકાસની ગતિ અપનાવી તેમની કુનેથી વિકાસમાં દરિયા કિનારાઓનો સદુપયોગ થવાની શરૂઆત થઈ. 21મી સદીમાં બદલાયેલા વૈશ્વિક પરિમાણો, આધુનિક વ્યાપારની તકો તેમજ અદ્યતન ટેકનોલોજીનો સમન્વય દરિયાઈ સંસ્કૃતિ સાથે કરવાનું વિઝન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે આપ્યું છે. તેમનું વિઝન એવું સ્પષ્ટ હતું કે ગુજરાત સ્ટ્રેટેજિકલી લોકેશનનો મહત્વ લાભ લઈને બંદરોની નજીકમાં જ વિવિધ ઉદ્યોગો સ્થાપવા, નવા ઉદ્યોગોને ઉત્પાદન અને માર્કેટ સંબંધિત આયાત નિકાસની વિવિધ જરૂરિયાતો માટે કેપ્ટિવ સુવિધાઓ આપવી તેમજ મહત્તમ ખાનગી રોકાણની મદદથી રાજ્યના ઔદ્યોગિક અને બંદરીય માળખાનો વિકાસ કરવો. આ બધા સફળ પ્રયાસોથી રાજ્યની બંદરીય તકોની સદુપયોગ થયો અને પોર્ટ લેડ ડેવલપમેન્ટની દિશા ખુલી. આ પોર્ટ લેડ ડેવલપમેન્ટના પાયામાં મોદી સાહેબે આપેલી અભિનવ પોર્ટ પોલિસી, કેપ્ટિવ પોલિસી, શિપ બિલ્ડિંગ પોલિસી જેવી મહત્વની પોલિસીઝ રહેલી છે. આના પરિણામે આજે ગુજરાત દેશના લગભગ 39% કાર્ગોનું હેન્ડલિંગ કરે છે. દેશમાં સૌથી લાંબા દરિયા કિનારા ધરાવતા આપણા ગુજરાતમાં દરિયાઈ સુરક્ષા સુદૃઢ કરવાની સાથે શિપ બિલ્ડિંગ, શિપ રિસાયકલિંગનો વડાપ્રધાનશ્રીનો વિચાર પણ તેમના દિશાદર્શનમાં સાકાર થયો છે. ગુજરાતમાં બંદર આધારિત ઉદ્યોગ અને ઉદ્યોગ આધારિત બંદર બે કોન્સેપ્ટનો સંગમ વડાપ્રધાનશ્રીની દિગ્દર્શિથી થયો છે. સૌ પ્રથમ એલએનજી ટર્મિનલ તથા કન્ટેનર ટર્મિનલ કાર્યરત થયા છે. પીએમ ગતિશક્તિથી બંદરોને પૂરક રોડ, રેલ, લોજિસ્ટિક કનેક્ટિવિટી મળી છે. શ્રી મોદી સાહેબે મત્સ્યપાલકોના હિતમાં પણ અનેક પગલાં ભર્યા છે. વડાપ્રધાનશ્રી હંમેશા પર્યાવરણના રક્ષણ સાથે સંતુલિત વિકાસની નેમ સાથે ચાલે છે. તેમણે પરંપરાગત સ્ત્રોતથી ઉર્જા, સોલાર, વિન્ડ, હાઇબ્રિડ એનર્જીના ઉપયોગને પ્રાધાન્ય આપ્યું છે. ચારણકા સોલાર પાર્કથી તેમના દિશાદર્શનમાં થયેલી સૌર ઉર્જા ક્રાંતિ આજે કચ્છમાં 30 ગીગાવોટના સૌથી મોટા હાઇબ્રિડ રિન્યુએબલ એનર્જી પાર્ક સુધી વિસ્તરી છે. દેશની કુલ રિન્યુએબલ એનર્જીના 60%થી વધુ એટલે કે 39.27 ગીગાવોટ એનર્જી એકલું ગુજરાત આપે છે. પવન ઉર્જા અને રૂફટોપ સોલરમાં દેશમાં ગુજરાત પહેલા નંબરે છે. ખેડૂતોને ઉર્જા સુરક્ષા સાથે ગ્રીન એનર્જી પીએમ કુસુમ યોજના 2 લાખ કૃષિ વીજ ગ્રાહકોને આવરી લેવાયા છે. પીએમ સૂર્ય ઘર મફત બિજલી યોજના તો લાખો પરિવાર માટે આર્થિક બચતનું માધ્યમ બની છે. વડાપ્રધાનશ્રીની પ્રેરણા અને માર્ગદર્શનમાં રણોત્સવને કારણે વિશ્વભરમાં ખ્યાતિ મેળવેલા ધોરડો ગામમાં આજે તેમના જ હસ્તે 100% રહેણાંક હેતુના વીજ જોડાણનું સોલરાઇઝેશન થવાનું છે. સફેદ રણની વિશ્વ ખ્યાતિ સાથે હવે ધોરડો 100%
પીએમ સૂર્યઘર ધરાવતા ગામનું પણ ગૌરવ મેળવશે. વડાપ્રધાનશ્રીએ સસ્ટેનેબલ ડેવલપમેન્ટની સાથે નવા અને વિકસિત ભારત 2047નો સંકલ્પ કર્યો છે. આજે ગુજરાત અને દેશ અન્ય રાજ્યોને મળેલા વીજળી, પાણી, રોડ, રસ્તા સહિતના માળખાકીય વિકાસ કામોથી લોકોનું ઇઝ ઓફ લિવિંગ વધશે અને આ વિકાસ કામો નવા ભારતના નિર્માણમાં દિશાસૂચક બનશે. તેમણે આત્મનિર્ભર ભારત માટે પણ દેશવાસીઓને આહવાન કર્યું છે. આત્મનિર્ભર ભારત માટે સ્વદેશી દેશમાં બનેલી ચીજ વસ્તુઓના ઉપયોગથી આપણે સૌ વોકલ ફોર લોકલને વેગ આપીને તે સમયની માંગ છે. 2 દિવસ પછી મા જગદંબાની આરાધનનું પર્વ નવરાત્રી અને તે પછી દિવાળીના તહેવારો આવશે. આપણે સૌ આ દિવાળી સ્વદેશી દિવાળીનો સંકલ્પ કરીને દેશમાં જ બનેલી વસ્તુઓ, ઉત્પાદનો, સાધન સામગ્રી ખરીદીને સ્વદેશીને પ્રોત્સાહન આપીશું તેવો મને વિશ્વાસ છે. ફરી એકવાર ગુજરાત સરકારના વિવિધ વિભાગોના 2524 કરોડ અને કેન્દ્ર સરકારના વિભાગોના મળીને 33,000 કરોડથી વધુ વિકાસ કામોના ભેટ દ્વારા સમુદ્ર સે સમૃદ્ધિના નવા અધ્યાયની શરૂઆત કરવા બદલ આદરણીય વડાપ્રધાનશ્રીને ખૂબ ખૂબ અભિનંદન આપીને વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત. ખૂબ તાળીઓ સાથે આભાર વ્યક્ત કરીએ માનનીય મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શક શબ્દો માટે અને ગુજરાતની પ્રગતિ અને સમૃદ્ધિ આપવા બદલ પણ આપણે તેમનો આભાર व्यक्त કરીએ. जहां भावनगर की धरती पर सागर की लहरें हजारों वर्षों से हमारी सभ्यता और समृद्धि की गवाही देती आई है, वहीं से आज एक नई यात्रा का आरंभ हो रहा है. यह शहर जिसने जहाज रानी और व्यापार के इतिहास को स्वर्ण अक्षरों में लिखा है, आज फिर से भारत के समुद्री भविष्य का ध्वजवाहक बनने जा रहा है. 7,000 करोड़ से अधिक की केंद्र सरकार की महत्वपूर्ण परियोजनाएं और क्रांतिकारी समुद्री व शिप बिल्डिंग समझौते, साथ ही भारत एवं गुजरात की विकास यात्रा से जुड़े 26,000 करोड़ से अधिक की विकास लक्ष्य योजनाएं, ये केवल आंकड़े नहीं बल्कि समुद्र से समृद्धि की उस परंपरा का आधुनिक रूप है जिसने भावनगर को हमेशा भारत के मानचित्र पर विशेष पहचान दी है. आज जब माननीय प्रधानमंत्री जी भारत को ये विकास की भेंट देंगे, तब केवल योजनाओं का लोकार्पण नहीं होगा बल्कि भावनगर की मिट्टी और सागर की लहरों से एक नई गूंज उठेगी. विकास, विश्वास और भारत के उज्जवल भविष्य की गूंज. अब मैं हृदय से निवेदन करती हूं भारत के गौरव माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी से कि कृपया रिमोट बटन दबाकर इन ऐतिहासिक परियोजनाओं का ई लोकार्पण एवं समर्पण करें.
सदियों से भारत की सभ्यता समुद्र के किनारे फली फूली है। चोल साम्राज्य से मराठा नौसेना तक हमारे पूर्वजों ने समुद्री मार्गों पर राज किया, लेकिन समय के साथ हम अपनी समुद्री विरासत से दूर होते गए। स्वतंत्रता के बाद भी हमारा समुद्री क्षेत्र ब्रिटिश काल के पुराने कानूनों में जकड़ा रहा। 2014 तक भारत के पास समुद्र और समुद्री परिवहन को लेकर कोई स्पष्ट योजना नहीं थी। हमारे बंदरगाहों की क्षमता कम थी। माल ढुलाई में देरी के कारण अंतर्राष्ट्रीय व्यापार प्रभावित हो रहा था और भारत दुनिया के प्रमुख समुद्री देशों में कहीं दिखाई नहीं देता था। फिर एक महत्वपूर्ण बदलाव आया। माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के पास भारत के खोए हुए समुद्री गौरव को लौटाने का स्पष्ट और ठोस दृष्टिकोण था। उन्होंने न केवल पत्तन, पोत परिवहन और जल मार्ग के लिए एक अलग मंत्रालय बनाया, बल्कि इस क्षेत्र में बड़े सुधार भी किए। पिछले 11 सालों में हुए बदलाव अभूतपूर्व रहे हैं। साथियों, पोर्ट इकोनॉमी की पूरे पोटेंशियल का इस्तेमाल तब होता है जब इंफ्रास्ट्रक्चर और ईज ऑफ डूइंग बिजनेस दोनों को बढ़ावा मिले। पिछले 10 वर्षों में यही भारत सरकार की पोर्ट और वाटरवेज पॉलिसी का ब्लूप्रिंट रहा है। पहले हमारी कुल बंदरगाह क्षमता केवल 1561 मिलियन टन थी, लेकिन अब ये बढ़कर 2762 मिलियन टन पहुंच गई है। आज भारत के 9 बंदरगाह दुनिया के शीर्ष 100 बंदरगाहों में शामिल हैं। हमारे बंदरगाहों का कंटेनर टर्न अराउंड टाइम 2013-14 में 48 घंटे था, जो 2023-24 में घटकर केवल 24 घंटे हो गया है। अंतर्राष्ट्रीय शिपमेंट में भारत 2019 में 44वें स्थान पर था, जो अब 2023 में 22वें स्थान तक पहुंच गया है। माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के नेतृत्व में हमने उन औपनिवेशिक जंजीरों को तोड़ा है जो हमारे समुद्री विकास को रोक रही थी। हाल ही में संसद के मानसून सत्र में 5 महत्वपूर्ण समुद्री बिल पास किए गए, जो भारत को अंतर्राष्ट्रीय मानकों के अनुसार ढालेंगे और देश को वैश्विक समुद्री क्षेत्र में आगे बढ़ाने में मदद करेंगे। आज समुद्री अमृत काल विजन 2047 के साथ भारत एक नया अध्याय शुरू कर रहा है। स्वतंत्रता के 100 साल पूरे होने तक हमारा लक्ष्य है भारत दुनिया के शीर्ष 5 जहाज निर्माण देशों में शामिल हो, अपनी बंदरगाह क्षमता 4 गुना बढ़ाए और एक मजबूत समुद्री शक्ति बने। इस दिशा में आज 8000 करोड़ रुपए की परियोजनाओं का शिलान्यास किया गया। इनमें शामिल है कोलकाता के श्यामा प्रसाद मुखर्जी बंदरगाह पर नया कंटेनर टर्मिनल, जो पूर्वी भारत के व्यापार को बढ़ाएगा। पारादीप बंदरगाह पर आधुनिक कंटेनर बर्थ, जो खनिज निर्यात बढ़ाएगा। अंडमान निकोबार और चेन्नई में तटीय सुरक्षा के लिए मजबूत समुद्री दीवारें और कांडला के दीनदयाल बंदरगाह पर बहुउद्देश्यीय कार्गो बर्थ, जो भारत के आधुनिक विकास को गति देगा। मुंबई अंतर्राष्ट्रीय क्रूज टर्मिनल का उद्घाटन भी आज हुआ है, जो भारत में सबसे बड़ा है। ये न केवल क्रूज पर्यटन को बढ़ावा देगा, बल्कि नए रोजगार भी पैदा करेगा। मैरीटाइम डेवलपमेंट फंड, शिप बिल्डिंग फाइनेंशियल असिस्टेंस पॉलिसी और शिप बिल्डिंग डेवलपमेंट स्कीम जैसी घोषणा यूनियन बजट 2025-26 में की गई थी। इन 70,000 करोड़ की घोषणाओं के साथ भारत ये सुनिश्चित कर रहा है कि वो दुनिया का एक प्रमुख समुद्री देश बन सके। इन पहलों से भारत को बड़े लाभ होंगे, व्यापार तेज होगा।